नमो लोये सवसाहुणम् ऐसो पंच नमोकारो सौपावपणासनो मंगलाळं च सौवेसिं पढमं हवै मंगलम्। अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष जिनेश्वर। ક્યારેક વર્ષા ઋતુમાં તમે જોયું હશે કે ગાઢ વાદળાઓ તેજસ્વી સૂર્યને પણ ઢાંકી દે છે. પ્રજાની સ્મૃતિનું પણ એવું જ છે કે ઇતિહાસના કેટલાક સૂર્ય સમાન દૈદીપ્યમાન એવા વ્યક્તિત્વોને, એવી વિભૂતિને જૈન ઇતિહાસ વિસરી ગયો છે. આમે આપણે ત્યાં ઇતિહાસ તરફની દ્રષ્ટિ ઓછી, એથી ઓછી ઇતિહાસની જાળવણી અને એથી ઓછું ઇતિહાસનું દસ્તાવેજીકરણ. અને ત્યારે જે પ્રજા પોતાનો ઇતિહાસ જોતી નથી, પોતાનો ભૂતકાળ જોતી નથી, એ એના ભવિષ્યને ઘડી શકતી નથી. જીન શાસનમાં એવા અનેક તેજસ્વી સિતારાઓ થયા છે કે જેના ઉપરથી તમે આજના જીવનમાં, વર્તમાન સમયમાં આધુનિક માનવીને માટે મૂલ્યોનું એક આખું માળખું તૈયાર કરી શકો. પણ આપણે એને ભૂલી ગયા. અને જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલે છે એની ભૂગોળ બદલાઈ જાય છે અને એનું ભવિષ્ય અંધકારમય બને છે. આપણે સૌ તીર્થંકરોના ચરિત્રો જાણીએ છીએ, ગણધરોની જીવનકથા પણ સમજીએ છીએ, શ્રેષ્ઠીઓના ચરિત્રો મળે, શ્રાવક અને શ્રાવિકાઓના ચરિત્રો મળે. પણ આજે મારે તમને એવા ચરિત્રોની વાત કરવી છે કે જેમ સૂર્યની આગળ વાદળાઓ જામી ગયા હોય ને સૂર્યનો પ્રકાશ આપણને ન મળે, એ જરા વાદળાઓ હટાવીને ઇતિહાસ જેને ભૂલી ગયો છે, ઇતિહાસ જેને વિસરી ગયો છે, કદાચ ઇતિહાસના પાને એક કે બે માત્ર વાક્યો જેમને વિશે લખાયા છે, જેમને વિશે કોઈ જાજુ સંશોધન થયું નથી, એવી પ્રતિભાઓની વાત કરવી છે. ભગવાન મહાવીરના સમયમાં તક્ષશિલાનો યુવાન શશિભદ્ર એને ભગવાન પાસેથી બોધ પામ્યો અને પછી એ રાજ્યગૃહીના સિંહાસન પર બેઠો અને ત્યારે સૌએ એમ કહ્યું કે તમે જનકલ્યાણથી શાસન કરો. રાજકુમાર હતો, રાજ સિંહાસનનો યોગ્ય અધિકારી હતો, પણ એના મનમાં હતું કે આ પ્રભુનો જે બોધ મળ્યો છે, ભગવાન મહાવીરનો જે બોધ મળ્યો છે, એનાથી મારા નેત્રો ખુલી ગયા છે અને હવે મારે માટે તો એ કર્તવ્ય છે કે આ પ્રભુના બોધને, એમના ઉપદેશ વચનોને, એમણે આપેલી જીવનશૈલીને, એમના દર્શનને જગતને આપવું. અને સિંહાસનને ઠોકરે મારીને પ્રભુના ઉપદેશનો પ્રસાર અને પ્રચાર કરવા માટે એ ખૈબર ઘાટ પસાર કરીને સિરિયા, લેબેનોન, ફિલિસ્તીન, ફિલિસ્તીન એટલે પેલેસ્ટાઇન આજનું, ફિલિસ્તીન થઈને છેક ઇથોપિયા સુધી પહોંચ્યો. આ શશિભદ્રનું પાત્ર લગભગ અજાણ્યું રહ્યું, પણ એનો પ્રભાવ કેવો હતો? એનો પ્રભાવ એવો પડ્યો, ભગવાનના અપરિગ્રહના સિદ્ધાંતોનો પ્રકાશ ક્યાં સુધી પહોંચી ગયો કે યહૂદી ધર્મની અંદર એક સૈતી નામનો સંપ્રદાય છે.
મિત્રો. અને આ સૈતી સંપ્રદાયનો સિદ્ધાંત એવો છે કે અમે વનમાં રહીશું, અમારી જે કંઈ સંપત્તિ હશે એ સંપત્તિ સમાજની ગણાશે. આ સૈતી સંપ્રદાય એ અપરિગ્રહનું વ્રતનું સેવન કરે છે. અને એવા સૈતી સંપ્રદાય એમ કહે છે કે ઈસુ ખ્રિસ્તની 4મી શતાબ્દી પહેલાં 4000 વ્યક્તિઓ આમાં માનતા હતા, આ ધર્મના અનુયાયી હતા. અને એમાં જે સંપત્તિ હતી એ કુળની સંપત્તિ કહેવાતી, ન વ્યક્તિની ન કુટુંબની, પણ કુળની. અને એનો નેતા હતો એ કુળકર કહેવાતો. કલ્પના કરો કે એક પ્રકાશના કિરણો જે શશિભદ્ર લઈને ગયો એને ગ્રીસમાં શું કર્યું હશે? ગ્રીસની અંદર ગ્રીસનો મહાન ગણિત શાસ્ત્રી પાર્શ્વનાથનો અનુયાયી હતો. અને એ મહાન ગણિત શાસ્ત્રીનું નામ હતું પાયથાગોરસ. એ શ્વેત વસ્ત્રી હતો. એનો ઉલ્લેખ આવે ત્યારે આવે કે શ્વેત વસ્ત્ર ધારણ કરનારો પાયથાગોરસ. અને એથી વિશેષ એ શાકાહારી હતો. કદાચ શાકાહારની જ્યારે વાત થાય, વેજીટેરિયનિઝમની જ્યારે વાત થાય ત્યારે આપણે પાયથાગોરસથી શરૂ કરીએ છીએ. કહે છે એના એ સમયે ખ્રિસ્તી ધર્મ પર પણ એક એવો પ્રબળ પ્રભાવ પડ્યો. અને ઇસ્લામ ધર્મમાં એક નવો સંપ્રદાય હતો, ઝેન્નો સોફિસ્ટ નામનો સંપ્રદાય. એ પૂર્ણ અહિંસાનું વ્રત લઈને જીવનારો સંપ્રદાય હતો, અપરિગ્રહનો સંપ્રદાય હતો. અને કહે છે કે એક બાદશાહે પોતાની રાજકુમારીનું લગ્ન એક અપરિગ્રહી યુવાન સાથે કર્યું. અને અપરિગ્રહી યુવાન એને પામીને રાજકુમારી ધન્યતા અનુભવતી હતી. એ સમયે એ યુવાને રાજકુમારીને કહ્યું, હું ગરીબ છું, માટીના પાત્રમાં જમું છું અને મહેનતની રોટી ખાઉં છું. એને થોડી રોટી ખાધા પછી થોડીક આવતીકાલને માટે રાખી મૂકી. બાદશાહે કહ્યું કે તું સહેજે અપરિગ્રહી ન કહેવાય, તે તો કાલની ચિંતા કરી, કાલને માટે રોટી રાખી. સાચી વ્યક્તિ એ આવી રીતે આવતીકાલનો વિચાર કરતી નથી. અપરિગ્રહીને કોઈ આવતીકાલ હોતી જ નથી, સઘળા દિવસો સમાન હોય છે. એવી જ રીતે દ્રષ્ટિપાત કરીએ ઈરાનના રાજકુમાર આદ્રક કુમાર પર. આદ્રકનો અર્થ છે ઈરાન. અને આ આદ્રક કુમારને મગધના રાજવી શ્રેણિક સાથે સંબંધ હતો. પુત્ર અભય કુમારે આદ્રક કુમારને એક મૂલ્યવાન ભેટ મોકલી. અનાર્ય દેશ ઈરાનમાં એનો રાજકુમાર એને આદિનાથ ભગવાનની પ્રતિમા મોકલી. કહે છે કે આ પ્રતિમા જોઈને, આ આદિનાથ ભગવાનની મૂર્તિ જોઈને એના મનમાં એવા ભાવો જાગ્યા કે એ પોતે આ જગત છોડવા તૈયાર થઈ ગયો, પોતાનું રાજ્ય છોડવા તૈયાર થઈ ગયો. અને પછી ભારત આવી અને મુનિ બન્યા. અને મહાવીર સ્વામીના મતને સમજવા લાગ્યા, એમના વિચારોને સમજવા લાગ્યા, દર્શનને સમજવા લાગ્યા. અને પછી ધીરે ધીરે એ જમાનો હતો કે જ્યારે પરસ્પર એકબીજા વાદ વિવાદો કરતા હતા, મારો મત કેવો ને તારો મત કેવો. ભગવાનના સમયમાં પણ બીજા ઘણા સંપ્રદાયો હતા. અને આવે સમયે ભગવાનના 19મા વર્ષાવાસ સમયે આદ્રક કુમાર પ્રભુ મહાવીરને મળે છે. અને સમય જતાં એવું બને છે કે જ્યારે કોઈને ભગવાન મહાવીરના દર્શન વિશે કશું જાણવું હોય છે, કોઈ સંશય ઊભો થયો હોય છે, ત્યારે એ આદ્રક કુમારમાંથી આદ્રક મુનિ બન્યા હતા. એ આદ્રક મુનિ એમના સંશયનું નિવારણ કરતા હતા. કેવા હશે આદ્રક મુનિ, કલ્પના કરો. અને કેવો હશે એમને ધર્મનો સ્પર્શ. અને ધર્મના સ્પર્શની હું તમને વાત કરું ત્યારે તરત જ મારા મનમાં ઉપાસક દશાંગ સૂત્રમાં આલેખાયેલું કામદેવ મહાશ્રાવકનું જીવન ચરિત્ર યાદ આવે છે. આપણા દ્વાદશાંગીના પ્રાચીન ગ્રંથોમાં 7મું અંગ તે આ ઉપાસક દશા છે. અને આની અંદર
કામદેવ શ્રાવકની કથા મળે છે. આ ધર્મનિષ્ઠ એવો કામદેવ શ્રાવક ચંપાનગરીનો મહાન શ્રેષ્ઠી મહાધનિક, એને ઉત્તમ રીતે શ્રાવક ધર્મનું પાલન કરતા 14 વર્ષ વ્યતીત કર્યા. પણ જુઓ, જૈન શ્રાવક પાસે જીવનની જુદી જુદી અવસ્થાઓ માટેનું એક વ્યવસ્થિત પ્લાનિંગ હોય છે. એ આડેધડ માત્ર વયમાં જ મોટો નથી થતો, પણ એથી વિચારે છે કે મારે વયનું કેવી રીતે વિભાજન કરવું, કઈ ઉંમરે મારે સંસારમાં રહેવું, કઈ ઉંમરે મારે સંસારનો ત્યાગ કરવો. તો 14 વર્ષ સુધી ઉત્તમ શ્રાવક તરીકે કામદેવ મહાશ્રમણે જીવ્યા. અને પછી 15મા વર્ષે પોતાનો સઘળો સંસારનો કારભાર સોંપીને પુત્રોને પોતે કહ્યું કે શેષ જીવનમાં મારે શ્રાવકની 12 મહાપ્રતિજ્ઞાઓ વહન કરવી છે. જુઓ, પોતાની સઘળી સંપત્તિ આપી દીધી, સંતાનોને સઘળું સોંપી દીધું. તૃષ્ણા, લાલસા, ઈચ્છા પર કેવો વિજય હશે અને ત્યાગની કેવી ઉત્કટ ભાવના હશે, એની તમે કલ્પના કરો. એ તો ઘણી વ્યક્તિઓ તો જોયું છે જીવનના અંતે પણ ચિંતા કરતી હોય પોતાના ધનની, પોતાના વૈભવની, પોતાના પરિવારની. મને એક ઉદાહરણ યાદ આવે કે એક વ્યક્તિ પોતાની અંતિમ અવસ્થાએ હતો. એના 3 પુત્રો એની સામે બેઠા હતા. મોટા પુત્ર રમણે કહ્યું, પિતાજી, મનમાં કશું ન રાખશો, કંઈ કહેવું હોય તો કહી દેજો, એટલે કે તિજોરીની ચાવી ક્યાં છે એ કહી દેજો. બીજા પુત્ર જગને કહ્યું, પિતાજી, બહુ ટેન્શન ના લેશો. ત્રીજાએ કહ્યું, કેમ આટલા બધા અકળ વિકળ છો તમે? ત્યારે પેલા મૃત પથારીએ પડેલા માણસે કહ્યું, મને ચિંતા એ છે કે આજે તમે 3 અહીંયા છો, દુકાને કોણ ગયું હશે? તમે વિચાર કરો કે આ માણસ પોતાની દુકાન પણ આવતા ભાવમાં ટ્રાન્સફર કરતો હોય છે. ત્યારે અહીંયા 14 વર્ષ સુધી પોતે સરસ ઉત્તમ શ્રાવકનું જીવન ગાળ્યા પછી 15મા વર્ષે કામદેવ મહાશ્રાવકે નિશ્ચય કર્યો કે હવે બધું જ હું છોડી દઈશ. અને છોડી દઈશ એટલે શું? કેટલી સંપત્તિ હતી કામદેવ શ્રાવક પાસે, એની કલ્પના કરો તમે. 18 કોટી દ્રવ્ય અને 10,000 ગાયોવાળા, એટલે 10,000 ગાયોનું એક, 10,000 ગાયોવાળા. એ સમયે જૈન સમાજમાં પશુપાલનનો મહિમા હતો. તો 10,000 ગાયોવાળા 6 વ્રજ ગોકુળનો માલિક એવો કામદેવ શ્રાવક એક દિવસ પ્રાતઃકાળે સઘળી સંપત્તિ છોડીને પૌષદશાળામાં જઈને દર્ભના સંથારા પર બેસીને પ્રભુનું ધ્યાન ધરવા લાગ્યો. કહે છે કે આ કામદેવ શ્રાવકની જે ધર્મનિષ્ઠા છે, એ ધર્મનિષ્ઠાની સૌધર્મેન્દ્રે, એટલે કે ઇન્દ્રના મુખ્ય ઇન્દ્રે પોતાની સભામાં પ્રશંસા કરી કે ઓહ, આ માણસ કેવો ધર્મનિષ્ઠ છે, કેવું બધું જ તજી દીધું પળવારમાં, જેમ સાપ કાંચળી તજે એ રીતે સઘળું છોડી દીધું. અને એવે સમયે એક દેવે કહ્યું, જવા દો ને, માણસની ધર્મનિષ્ઠાની વાત કરવી રહેવા દો. આ માણસ જાતને તમે જાણો છો. આ માણસ જાત તો તેને સંપત્તિ આપો એટલે ચડી જાય. અરે આ માણસ જાત તો કોઈ એને સુંદરી મળે તો પણ ચડી જાય. અને આ માણસ જાત તો એવી કે થોડો ભય બતાવો ને તો પણ ચડી જાય. ત્યારે સૌધર્મેન્દ્રે કહ્યું, ના, આ કામદેવ શ્રાવક એ પ્રભુનો એક મહાન શ્રાવક છે. પેલા દેવે કામદેવ શ્રાવકની કસોટી કરવાનું નક્કી કર્યું અને પછી પહેલો વિચાર કર્યો એને ડરાવવું. પોતાની દૈવી શક્તિથી અને ભયંકર રૂપો લીધા, ડરામણા રૂપો લીધા, માણસ છળી ઉઠે એવા રૂપો લીધા અને પોતાની દૈવી શક્તિથી એ કામદેવ શ્રાવકને ડરાવવા માટે આવ્યો. એણે હાથમાં ખડગ, તલવાર જેવું શસ્ત્ર, એને હાથમાં ખડગ લીધું
વાતાવરણમાં રૂંવા કંપાવે એવું ભયંકર અટ્ટહાસ્ય કર્યું અને ત્રાડ નાખતા અવાજે કામદેવ મહાશ્રાવકને કહ્યું, તું તારી ધર્મ આરાધનો અંચળો છોડી દે. આ ધર્મ આરાધના છોડી દે. તું જો તું ધર્મને છોડીશ નહીં તો તીક્ષ્ણ ખડગ વડે હું તારું માથું વાળી નાખીશ, અને તું જ્યારે હું માથું વાળીશ ત્યારે તું ભયભીત થઈ જઈશ. ભયભીત થઈ જઈશ એટલે તને આર્ત ધ્યાન થશે, અને આર્ત ધ્યાન થશે એટલે તારી ગતિ દુર્ગતિ થશે. આર્ત ધ્યાનવાળો તું અનંત દુર્ગતિનું દુઃખ પામીશ. એક જ ઉપાય છે, અને તે એ કે આ પૌષદશાળા છોડીને, આ ધર્મની વાત છોડીને, આ ધર્મનું પાલન છોડીને સીધો ઘર ભેગો થઈ જા. દેવની આવી ધમકી સામે કામદેવ શ્રાવકનું એક રૂવાડું પણ હાલ્યું નહીં. એટલે પેલા દેવે ફરીવાર જોરથી ત્રાડ પાડીને એને ડરાવવાની કોશિશ કરી. ત્યારે કામદેવ શ્રાવકે કહ્યું, સાંભળ, હું મારા ધર્મમાં અડગ છું, મારી આરાધનામાં અચલ છું. આ ધર્મે મને એવો અભય આપ્યો છે, આ ધર્મે મને એક એવો અભય આપ્યો છે કે ભયની તારી કોઈ ધમકી કે તારું કોઈ હિંસક કૃત્ય, ખડગથી મારી નાખવાની વાત કરે છે, તે તારું કોઈ હિંસક કૃત્ય મારા પર કશી અસર કરશે. કહે છે કે ગુસ્સે ભરાયેલા પેલા દેવે તોફાની હાથી અને ફણાવાળા ભયંકર સર્પનું સ્વરૂપ લીધું, અને સર્પે એના શરીર પર 3 ભરડા લીધા, એના કંઠ પર, એના ગળા પર કાળકૂટ વિષનો ડંખ લીધો. કામદેવ શ્રાવકના દેહમાં વિષની પારાવાર વેદના જાગી. પણ આ તો પ્રભુ મહાવીરનો ભક્ત. એ વેદના કોને હતી? એ વેદના દેહને હતી, આત્માને નહીં. એનો આત્મા તો પ્રભુ મહાવીરનું સ્મરણ કરતો અધિકને અધિક શુભ ધ્યાન કરી રહ્યો હતો. એ દેવના એને ડરાવવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. એ હાર્યો. ભય અને ડરથી શ્રાવક પર વિજય મેળવવા આવેલા દેવને સમજાયું કે ખરેખર એ ભીત ભૂલ્યો છે. પોતાના ગર્વમાં એ ભાન ભૂલ્યો. એણે મહાશ્રાવકને પ્રણામ કર્યા અને કહ્યું, મને ક્ષમા આપો. પ્રભુ મહાવીરના ધર્મ માર્ગમાં સ્થિર એવા તમે સાચા અને દ્રઢ ઉપાસક છો. તમારી ઉપાસના એક અદ્ભુત છે, અને તમારા આવા સમકિત રૂપને જોવાથી, આવું સરસ સમકિત રૂપ તમારું છે, તમારા આવા સમકિત રૂપને જોવાથી મારું અનાદિકાળનું મિથ્યાત્વ નાશ પામ્યું છે. ચંદનના વૃક્ષની જેમ આપે કેટલાય વાવાઝોડાઓ સહન કરીને મને સમ્યકત્વ રૂપી સુગંધ આપી છે. ભલે આપના ધર્માચાર્ય, આપ જેને અનુસરો છો કોણ? ભલે આપના ધર્માચાર્ય પ્રભુ મહાવીર હોય, પણ મારા ધર્માચાર્ય તો આપ છો. અને આમ કામદેવ મહાશ્રાવકની એને 3 પ્રદક્ષિણા કરી, એના ઉપકારનું સ્મરણ કરી અને દેવ સ્વર્ગમાં ગયા. પૃષ્ઠ ચંપાથી વિહાર કરીને ચંપાના પૂર્ણભદ્ર ચૈત્યમાં આવેલા પ્રભુ મહાવીરના દર્શને ગયા. ત્યારે ભગવાને શું કહ્યું પોતાના આ મહાશ્રાવક વિશે? ભગવાને સાધુ અને સાધ્વી સમુદાયની ઉપસ્થિતિમાં આ કામદેવ શ્રાવકની દ્રઢતા, એનું મનોબળ, એની ધર્મની અડગતા, એની પ્રશંસા કરી અને કહ્યું, સાધુ સાધ્વીઓને કહ્યું, એક શ્રાવક આવા ઉપસર્ગો સહન કરે છે ત્યારે તમારે તો વધારે સહન કરવા જોઈએ. સાધુએ તો વધારે કરવા જોઈએ, કારણ કે તમારી પાસે રજોહરણ રૂપ વીર વલાઈને ધારણ કરીને વિચરો છો. રજોહરણ છે તમારી પાસે, એ રજોહરણનું એક શસ્ત્ર છે તમારી પાસે, વીર વલાય છે, એને ધારણ કરીને વિચરો છો. સાધુ સાધ્વીઓએ પ્રભુના ઉપદેશનો સ્વીકાર કર્યો અને સૌને લાગ્યું, સૌ વિચારવા લાગ્યા કે સ્વયં તીર્થંકરે જેની પ્રશંસા કરી, સ્વયં પ્રભુ મહાવીરે જેની પ્રશંસા, એવા આ કામદેવ શ્રાવકની ધર્મ શ્રદ્ધાને ધન્ય છે. અને એ કામદેવ શ્રાવકના વ્રતો પૂર્ણપણે પાળનાર એવો એ શ્રાવક અંતે સિદ્ધિપદને પામે છે. આપ જુઓ કે કેવી ધર્મનિષ્ઠા. અને એ જ રીતે ભગવાનના સમયના એક તેજસ્વી નારી રત્નનું સ્મરણ કરીએ. એનું નામ છે શ્રાવિકા જયંતી.
કૌશાંબીના સહસ્રાધિક રાજાની પુત્રી, શતાધિક રાજાની બહેન અને ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત રાજા ઉદયનની જયંતિ એ ફોઈ હતી. જૈન ધર્મ પ્રત્યે એને અગાધ શ્રદ્ધા હતી. ભગવાન મહાવીરના સિદ્ધાંતોને એ જાણતી હતી અને જીવ અને અજીવ વિશેના તત્વજ્ઞાનને ઊંડાણથી સમજતી હતી. જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી જૈનાપૂર્વક ધર્મ આરાધના કરતી હતી. સાધુ સાધ્વીઓની અપાર શ્રદ્ધા સાથે વૈયાવચ્ચ કરતી હતી. અને તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી 3જા વર્ષે કૌશાંબી નગરીના ચંદ્રાવતરણ ચૈત્યમાં પધાર્યા. અને જાણ થતાં આખું નગર એમનો ઉપદેશ સાંભળવા આવ્યો અને ભગવાન મહાવીરે આ લોક અને પરલોક માટે કલ્યાણકારી એવો ઉપદેશ આપ્યો. જયંતી શ્રાવિકા પણ મહારાણી મૃગાવતી સાથે રથમાં બેસીને પ્રભુની દેશના સાંભળવા આવી હતી. પ્રભુની વાણી વિકસિત નયને અને પ્રસન્ન ચિત્તે સાંભળતી હતી અને ભગવાનને પોતાની વિવિધ જિજ્ઞાસાઓ એ સુંદર રીતે પ્રગટ કરે છે. ભગવાનને પૂછે છે કે ભગવાન, જીવ જલ્દીથી ભારે કર્મી કેવી રીતે થાય છે? તમે જો પ્રભુના શાસનમાં નારીનું ગૌરવ કેટલું, સ્વયં પ્રભુને પણ પોતાની જિજ્ઞાસા એક સ્ત્રી પૂછી શકે છે, શ્રાવિકા પૂછી શકે છે. એટલે નારી ગૌરવની આ પરાકાષ્ઠા છે કે જ્યાં સ્વયં પ્રભુને એક સ્ત્રી પણ પ્રશ્ન પૂછી શકે અને પોતાની જિજ્ઞાસાનો જવાબ મેળવી શકે. જયંતીએ પ્રભુને પૂછ્યું કે પ્રભુ, જીવ જલ્દીથી ભારે કર્મી કેવી રીતે થાય છે? ભગવાને ઉત્તર આપ્યો, હિંસા, જૂઠ, ચોરી, અનાચાર અને સંગ્રહવૃત્તિ વગેરે 18 પાપસ્થાનકોના સેવનથી જીવ ભારે થાય છે અને જીવનું ભવભ્રમણ વધે છે. તમે જો જયંતીએ બીજો એક પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, જીવનું દક્ષ હોવું સારું કે આળસુ હોવું સારું? માણસ જાગૃત હોય, ઉત્સાહી હોય કે પછી આળસુ હોય, કેવો હોવો જોઈએ? ભગવાનનો ઉત્તર તમે જુઓ. ભગવાને કહ્યું કેટલાક જીવોનું ઉદ્યમી થવું તે સારું છે અને કેટલાક જીવોનું આળસુ હોવું એ સારું છે. જયંતીને સમજાયું નહીં. જયંતીએ પૂછ્યું કે ક્ષમા શ્રમણ કેવી રીતે? ત્યારે પ્રભુએ કહ્યું, જે જીવ અધાર્મિક છે અને અધર્મ અનુસારનું વિચરણ કરે છે, અધર્મ અનુસાર જીવે છે, અધર્મનું આચરણ કરે છે, એ આળસુ હોય તો સારું, એટલા પાપ ઓછા થાય. અને જે જીવ ધર્માચરણ કરે છે તેનું ઉદ્યમી હોવું સારું, કેમ કે ધર્મપરાયણ જીવ સાવધાન હોય છે અને તે આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, સંઘ અને સાધર્મિકની વૈયાવૃત્તિ કરે છે. અને જયંતી એક છેલ્લો એક વિશિષ્ટ પ્રશ્ન પૂછે અને જયંતી એક બીજો પ્રશ્ન પૂછે છે. એ પૂછે છે કે ભંતે, જીવ સૂતેલો સારો કે જાગતો સારો? ભગવાનનો ઉત્તર જુઓ તમે. ભગવાને કહ્યું, કેટલાક જીવોનું સૂવાનું સારું, એ સૂતા હોય તો સારું, અને કેટલાક જીવોનું જાગવાનું સારું. અધર્મ આચરણ કરનારા અને અધર્મથી જીવન નિર્વાહ કરનારા જીવો ઊંઘે ત્યાં સુધી એ હિંસાથી બચે છે અને બીજા જીવો એ તો હિંસાથી બચે જ, અને બીજા જીવો એમના ત્રાસથી બચે છે. એનું ઊંઘવું એને માટે અને અન્યને માટે પણ સારું છે. અને જે જીવ, પ્રભુ કહે છે, કેવો માણસ પ્રભુની કલ્પના છે, દયાળુ, સત્યવાદી, સુશીલ અને અસંગ્રહી છે, એવા જીવો જાગે તો તેમાં તેમની જાતનું અને સમગ્ર જગતનું કલ્યાણ છે. આમ પોતાના પ્રશ્નોનું જયંતીએ સમાધાન સ્વયં પ્રભુ પાસેથી મેળવ્યું અને એ પછી જયંતીએ ભગવાન પાસે પ્રબજ્યા ગ્રહણ કરી, 11 અંગ સુધીનો અભ્યાસ કરી અંતે ખૂબ તપ કરીને મોક્ષ પામી. એક કમનસીબ ઘટના એ છે કે જૈન ધર્મના બિહારના ઇતિહાસ સાથે, ઝારખંડના ઇતિહાસ સાથે, રાજસ્થાનના ઇતિહાસ સાથે, ગુજરાતના ઇતિહાસ સાથે અને દક્ષિણ ભારતના ઇતિહાસ સાથે
આ બધા ઇતિહાસની ઘટનાઓ એકબીજાથી સાવ જુદી ચાલે છે. આ એક મોટી કમનસીબી છે કે ગુજરાતના રાજવી કુમારપાળ વિશે દક્ષિણ ભારતના અભ્યાસીઓને ઓછી માહિતી હોય અને દક્ષિણ ભારતના રાજવી ખારવેલ વિશે ગુજરાતમાં સાવ નગણ્ય માહિતી હોય. આ એક અત્યંત દુઃખદ એવું કમ્પાર્ટમેન્ટ વિભાગીકરણ થઈ ગયું છે. અને ત્યારે વિચાર કરો, સમર્થ રાજવી ખારવેલ અને એનો હાથી ગુફાનો શિલાલેખ, દક્ષિણ ભારતની હાથી ગુફામાં લખાયેલો એ પાલી ભાષામાં 17 લીટીનો શિલાલેખ એ અત્યંત મહત્ત્વનો લેખ છે. અને એની શરૂઆત જ નમોરી હંતાણમ નમો સિદ્ધાણમ જેવા માર્મિક સૂત્રોથી કરેલી છે. આ ખારવેલ એક અદ્વિતીય પરાક્રમી પુરુષ હતો. ઈસવીસન પૂર્વે 103માં એ રાજગાદી પર આવ્યો. મગધમાં વિજય મેળવીને પ્રભાવક જીન મૂર્તિઓને પાછી લાવ્યો. એને ઈસવીસન પૂર્વે 90માં કલિંગ દેશના, આજનું ઓરિસ્સા સ્ટેટ, એ કલિંગ દેશમાં આવેલા ઉદયગીરી અને ખંડગીરી પહાડો પર ગુફાઓવાળા જીન મંદિરો બાંધ્યા હતા. આ પ્રતિભા સંપન્ન રાજાની રાણીએ પણ શ્રમણો માટે ગુફા કરાવેલી નોંધ મળે છે. મહારાજા ખારવેલે મૌર્ય વંશના છેલ્લા રાજા બૃહદરથને હણીને એનું રાજ્ય પચાવી પાડનારા પુષ્યમિત્ર પર ચડાઈ કરી હતી. એને મથુરા તરફ નસાડ્યો હતો અને એ સમયે એને અનેક ધર્મ કાર્યો કર્યા હતા. એની વીરતા, એને બંધાવેલા જીન મંદિરોની વાત અને એને સર્જેલી ગુફાઓનો ઇતિહાસ એક અજોડ ઇતિહાસ છે. તો બીજી બાજુ જૈન ધર્મને દુર્ભાગ્યે એ વીરનો ધર્મ છે, છતાં કેટલાક પૂર્વગ્રહ ધરાવતા લોકો એને કાયરનો ધર્મ કહે છે. કોઈક તો છે ત્યાં સુધી કહે છે કે ભારત પરાધીન થયું એનું કારણ જૈન સમાજ છે, કે જે ડરપોક સમાજ હતો. આવું કહેનારાને ન ભારતના ઇતિહાસનું જ્ઞાન છે, ન જૈન ધર્મનું જ્ઞાન છે. એના ઇતિહાસને જુએ તો એમને ખબર પડે કે જૈનોમાં કેવા વીર પુરુષો થયા છે. એ દાનેશ્વરી છે અને એટલા જ દાન આપવામાં જેટલા કુશળ, એટલા વીરતામાં કુશળ છે. ભામાશાની વાત કરો, કેવો મહાન દાનવીર. અને એ જ રીતે રાણા પ્રતાપ સાથે યુદ્ધમાં પડખો પડખ ઊભો રહીને લડનારો યોદ્ધો, અને એ જ રીતે મુઘલ સેના સામે યુદ્ધની વ્યૂહરચના કરનાર. એટલે આવા કેટલાક અજ્ઞાનીઓએ કહ્યું ત્યારે આપણે એમને કહેવું જોઈએ કે અહિંસા એ વીરની હોય છે, કાયરની નહીં. સિંહની અહિંસા એ અહિંસા કહેવાય ભયથી અને ડરથી. ડરપોક એવા બીકણ સસલાની અહિંસા એ અહિંસા નથી. અને જીન શાસનના ઇતિહાસમાં તમે જોશો તો શાસ્ત્રોના પારગામી અને ક્રાંતિકારી આચાર્ય કાલકસુરી દ્વિતીય એનું જીવન તમને દેખાશે કે પદે પદે તે મહાત્મા હોવા છતાં કર્તવ્ય પાલન માટે સતત આગ્રહ, ન્યાય, સચ્ચાઈ અને કર્તવ્યની બેદી પર બલિદાન આપવાની તૈયારી. અને એટલે જ આ આર્યકાલકની બહેન, જેનું નામ હતું સરસ્વતી અને હતી પણ સાક્ષાત સરસ્વતી અને સાથોસાથ અત્યંત સુંદર, આ અપાર હેત ધરાવતા કાલક અને એની બહેન સરસ્વતી એકવાર ઘોડા ઉપર બેસીને નગરની બહાર ગયા ત્યારે બંનેએ આચાર્ય ગુણકર સુરી મહારાજની દેશના સાંભળી. અને આચાર્યશ્રીનો ઉપદેશ સાંભળતા જ ભાઈ અને બહેનના હૃદયમાં એવો વૈરાગ્ય ભાવ જાગૃત થયો અને દીક્ષા લીધી.
સમય જતાં આચાર્ય બની ગયેલા કાલક મુનિ ઉજ્જૈની નગરીની બહાર આવેલા એક ઉદ્યાનમાં આવ્યા અને પોતાના પૂર્વ જીવનની બહેન સાધ્વી સરસ્વતી એમના દર્શનાર્થે ઉજ્જૈની નગરી આવ્યા. અને એ સમયે ઉજ્જૈની નગરીનો રાજા અતિ અત્યાચારી, ક્રૂર, બળવાન પણ બળનો ખોટો ઉપયોગ કરનારો એ રાજવી ગર્દભીલ્લે સાધ્વી સરસ્વતીના અનુપમ રૂપને જોયું અને એનું અપહરણ કર્યું. ત્યારે હે ભાઈ બચાવો એમ કહીને સહોદર આર્યકાલકનું સ્મરણ કરતી એ સરસ્વતીને રાજા ગર્દભીલ ઉપાડી ગયો. એ પછી રાજાને સમજાવવા માટે શ્રી સંઘ નગરના બુદ્ધિમાનો અને પડોશી રાજાઓ બધા ગયા, પણ કોઈની વાત રાજાએ કાને ધરી નહીં. અંતે આચાર્ય કાલક એકલવીરની જેમ ગર્દભીલ જેવા, ગર્દભીલ પરાક્રમી હતો, બળવાન હતો, અત્યાચારી હતો, મંત્ર અને તંત્રની શક્તિ ધરાવનારો હતો, એ ગર્દભીલ જેવા માંત્રિક અને તાંત્રિક રાજવી સામે થયા. હવે સમયે આચાર્ય કાલકને કોઈ સાથી કે કોઈ સંગાથી નહોતો. પોતાના પારકા બન્યા હતા અને ધર્મપાલકોને ધર્મની ખેવના રહી નહોતી. આચાર્ય કાલક ગામ છોડી બહાર જઈ અવ્યક્તલિંગી બન્યા. તેઓ પંજાબ થઈ હિન્દની બહાર જઈ છેક ઈરાનમાં ગયા અને ઈરાનમાં 96 જેટલા શક સામંતો સહિત આચાર્ય કાલકે વિશાળ શક સૈન્ય સાથે પ્રયાણ કર્યું. રાજા ગર્દભીલ્લે એમના માર્ગમાં અનેક વિઘ્નો નાખ્યા, પણ આચાર્ય કાલકે એના પ્રત્યેક દાવ અને પેંતરા નિષ્ફળ બનાવ્યા. અને એવે સમયે ગર્દભીલ રાજાને અભિમાન હતું પોતાની એક વિદ્યાનું, જેનું નામ હતું ગર્દભી વિદ્યા. અને આ વિદ્યાથી ગર્દભીના મુખમાંથી જે પ્રચંડ અવાજ નીકળતો અને એ અવાજ જે સાંભળતા, એનો શબ્દ સંભળાતો જેના કાને, એ બધા ત્યાંને ત્યાં મૃત્યુ પામતા. આર્યકાલક આ શક યોદ્ધાઓની સાથે યુદ્ધે ચડ્યા અને એમણે લક્ષ્યવેધી ધનુર્ધરોની એક હરોળ આગળ રાખી અને પેલી મંત્રિત કરેલી ગર્દભીનું મુખ ખુલતા જ ધનુર્ધરોએ સેંકડો બાણથી એનું મુખ ભરી દીધું. પરિણામે ગર્દભીનો નાદ પ્રગટ્યો નહીં અને અંતે ગર્દભીલ રાજાનો પરાજય થયો. રાજમહેલમાં કેદ થયેલી સરસ્વતીને મુક્ત કરી પુનઃ સાધ્વી પદે સ્થાપી. અને આમ આર્યકાલક જૈન ઇતિહાસમાં સદધર્મના પ્રવર્તક તરીકે અમર નામના પામ્યા. આ કાલકાચાર્યને વિશાળ સંઘ હતો, પરંતુ પોતાના શિષ્ય મંડળમાં કોઈના પ્રત્યે વિશેષ આસક્તિ ધરાવતા નહીં. ક્યારેક એવું પણ વિચારતા કે અવિનિત શિષ્યો સાથે રહેવાથી કર્મબંધન વધુ થશે. આને કારણે આચાર્ય કાલક એકાકી વિહાર કરતા હતા. એમનામાં નિર્લેપતા હતી. પ્રાકૃત ભાષાના પોયણી શબ્દનું સંસ્કૃત રૂપાંતર છે પોતીની, અને આ પોતીનીનો અર્થ છે જહાજ ધરાવનારી. આર્યા પોયણી એ જ્ઞાન માર્ગના યાત્રા પ્રવાસની નૌકાથી ધર્માનુરાગી ભાવિકજનોને ભવસમુદ્ર પાર કરાવવામાં સહાય કરી હતી. વીર નિર્વાણની 4th સદીમાં આ આર્યા પોયણી થયા. આપે ક્વચિત જ એમનું નામ સાંભળ્યું હશે, કારણ કે ઇતિહાસમાં એ ભૂલાઈ ગયા. અને એ આર્યા પોયણી એમની બહુશ્રુતતા એટલે કે વિદ્વત્તા, બહુશ્રુતતા, આચાર શુદ્ધિ અને નેતૃત્વના ગુણને કારણે જીન શાસનમાં એક આગવું સ્થાન ધરાવતા હતા. એ સમયે ઇતિહાસના પૃષ્ઠો પર ભગવાન મહાવીરના નિર્વાણની 4th શતાબ્દીના પ્રથમ ચરણમાં વાચનાચાર્ય બલ્લી સહજીના સમયમાં આ આર્યા પોયણી હતા. એ સાધ્વી પ્રમુખા હતા અને કલિંગના ચક્રવર્તી મહામેઘવાહન ખારવેલ, જેના વિશે હમણાં જ વાત કરી,
એ ખારવેલના સમયમાં જૈન ઇતિહાસની એક બહુ મોટી ઘટના સર્જાઈ. આ મહાસમર્થ રાજવી ખારવેલે કુમારગીરી નામના એક પર્વત પર ચતુર્વિધ સંઘને એકત્રિત કરીને આગમ સાહિત્યને સુરક્ષિત કરવાનો અને સુવ્યવસ્થિત કરવા માટે એક પરિષદનું આયોજન કર્યું. આ દ્વિતીય આગમ વાચના પરિષદ હતી. આપણે જાણીને આશ્ચર્ય થશે કે આ પરિષદમાં સાધ્વી પ્રમુખા આર્યા પોયણીના નેતૃત્વમાં કેટલી સાધ્વીઓએ ભાગ લીધો હતો તમે કલ્પના કરી શકો ખરા? 300 સાધ્વીઓએ આ આગમ વાચના પરિષદમાં ભાગ લીધો. અને સૌથી વિશેષ મહત્વ એ છે કે આગમમાં કયો પાઠ છે એ નક્કી કરવાનું હતું. કારણ કે આગમની વર્ષો પછી રચના થઈ અને ત્યારે કયો ખરેખર શુદ્ધ પાઠ છે એ નક્કી કરવાનું હતું. ને ત્યારે આગમ મર્મજ્ઞ પ્રતિભા સંપન્ન અને પ્રકાંડ વિદુષી એવી સાધ્વી પોયણીએ આ આગમના પાઠ નિશ્ચિત કરવામાં સૌને સહાય કરી. આ પોયણી એ વિદુષી, આચારનિષ્ઠ અને સંઘ સંચાલનમાં ઘણા કુશળ હતા. અને વિહાર સમયે પોયણી જન સામાન્યમાં રહેલી અધ્યાત્મ ચેતનાને જગાડતા હતા. તો આવું એક ચરિત્ર, વિદ્વત્તાની પરાકાષ્ઠા. અને તો દાનની પરાકાષ્ઠા જોવી હોય તમારે તો તમારે ભામાશાની પત્ની લક્ષ્મીને યાદ કરવી પડે. આપણે રાણા પ્રતાપને જાણીએ, આપણે ભામાશાને જાણીએ, પણ આપણે એ લક્ષ્મીને ઓળખીએ છીએ ખરા? તો વાદળોની પાછળ ઢંકાઈ ગયેલા આ પ્રખર તેજસ્વી સૂર્યની વાત છે. એમ આપણા અજ્ઞાન અથવા આપણી જાણ બહાર રહેવાને કારણે ભૂલાઈ ગયેલા આ પાત્રોની વાત છે. આપણે જાણીએ છીએ કે અરવલ્લીના પહાડોમાં ઠેર ઠેર ભટકતા રાણા પ્રતાપને એની પાછળ પડેલી મોગલ સેનાનો પીછો કરતી હતી ત્યારે બનેલી એક ઘટના એમનું હૈયું વલોવી નાખે છે. એ મોગલ સૈનિકોનો તો સામનો કરતા હતા અને એને કારણે અરવલ્લીના પહાડોમાં અહીં તહીં નાસભાગ કરવી પડતી હતી. પણ એમણે જોયું કે પોતાની નાની બાળકીને એક થોડું દૂધ પણ મળતું નથી. આ અરવલ્લીના પહાડોમાં એમને ભટકવાનું છે માટે એક વાડકી દૂધ પણ મળતું નથી. એ જોઈને પ્રતાપનું હૈયું ભાંગી ગયું અને નિરાશ થઈ, હતાશ થઈને બીજા પ્રદેશમાં ચાલ્યા જવાનો વિચાર કર્યો. મેવાડ છોડી દેવું, બીજા પ્રદેશમાં જવું. આ સમયે આપણે જાણીએ છીએ કે સ્વામી ભક્ત અને દેશભક્ત એવા મંત્રી ભામાશા એ ચૂપ ન રહ્યા, મૌન ન રહ્યા, પણ દેશના ઉદ્ધારના જુદા જુદા ઉપાયો વિચારતા રહ્યા. અને જ્યારે રાણા પ્રતાપ મેવાડ છોડીને બીજા પ્રદેશમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ભામાશાહે એમને અટકાવ્યા અને એમણે કહ્યું કે તમે ફરી જંગ આદરો અકબર સામે. અને ત્યારે રાણા પ્રતાપે કહ્યું, મારી પાસે નથી સૈનિક, નથી સંપત્તિ, હું કઈ રીતે મોગલ બાદશાહ અકબરનો સામનો કરી શકું? અને ત્યારે વીર ભામાશાહે રાણા પ્રતાપને હિંમત આપી. એને કહ્યું કે હું આપને વિપુલ ધન ભંડાર આપીશ, હું આપને વિપુલ ધન ભંડાર આપીશ અને એના દ્વારા તમે મુઘલ શહેનશાહ અકબરની સામે લાંબા સમય સુધી યુદ્ધ ખેલી શકો એટલી સગવડતા રહેશે. અને વીર ભામાશાહે ઘેર જઈને એની પત્ની લક્ષ્મીને રાણા પ્રતાપ જે સ્વાતંત્રતા માટે યુદ્ધ ખેલી રહ્યા છે એની વાત કરી અને આને માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરવાની ઈચ્છા પ્રગટ કરી. લક્ષ્મીને પણ
આ પરાધીનતા, આ મુઘલ સૈનિકોનું પ્રભુત્વ કોરી ખાતું હતું. ભામાશાહે રાણા પ્રતાપને શસ્ત્રો અને સૈનિકો માટે સંપત્તિ આપવાનો વિચાર કર્યો ત્યારે લક્ષ્મીએ ભામાશાહના હાથમાં ચાવીઓ મૂકતા કહ્યું, ભોયરામાં જેટલું ધન છે ને એ બધું રાણાને પહોંચાડી દો. ભામાશાહ ખુશ થયો. એ ધન એકત્રિત કરીને નીકળતો હશે ત્યાં લક્ષ્મીએ પાછો બોલાવ્યો ને કહ્યું કે તમે જ્યારે રાણા પ્રતાપના ચરણે આ ધનની ભેટ મૂકો ત્યારે કદી એવું વિચારશો નહીં કે તમે કોઈ ભેટ આપી રહ્યા છો, કોઈ દાન કરી રહ્યા છો, એવી કોઈ ઈચ્છા મનમાં ધરાવશો નહીં. ભામાશાહે કહ્યું, કેમ? ત્યારે લક્ષ્મીએ કહ્યું કે જુઓ, આ તો આપણે જ એમની ધરતીએ ને એમણે આપેલું ધન એમને પુનઃ પાછું સમર્પિત કરીએ છીએ. આ મેવાડની ધરતી પર અને મેવાડના રાણાના રાજમાં રહીને આપણા પૂર્વજોએ આ વિપુલ ધન સંપત્તિ પ્રાપ્ત કરી છે. આ ભૂમિમાંથી મળેલી સંપત્તિ દ્વારા આપણું લાલન પાલન કર્યું છે. એ માતૃભૂમિના ઉદ્ધાર કાજે ધનનો ઉપયોગ કરવો એ તો આપણી પહેલી અને સૌથી મોટી ફરજ અને કર્તવ્ય છે. લક્ષ્મીના આ શબ્દો સાંભળી ભામાશાહના ઉત્સાહમાં નવા પ્રાણ પુરાયા અને મનોમન વિચારવા લાગ્યા કે છે ધન્ય છે આ નારીને કે જેનામાં દેશને માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની ઉદાત્ત ભાવના છે. કોઈ પોતાને માટે, કોઈ ભવિષ્યમાં આવનારી વૃદ્ધાવસ્થાને માટે થોડું ધન કે થોડું સોનું રાખતા હોય છે, જ્યારે અહીં તો કશું જ પાછું મળે એવી શક્યતા નથી. વીર ભામાશાહ એમની અઢળક સંપત્તિ એકત્રિત કરી અને નીકળ્યા. અને ત્યારે લક્ષ્મી કહે છે, પાછા આવો, તમે અર્જિત કરેલું ધન લીધું, તમારા વડીલોપાર્જિત ધન લીધું, પણ હું જે મારા પિયરથી લાવી છું એ ધન નથી લીધું, એ પણ તમે આ દેશને ખાતર લેતા જાઓ. અને ઇતિહાસ કહે છે કે વીર ભામાશાહ એમની અઢળક સંપત્તિ લઈને રાણા પ્રતાપ પાસે ગયા. 12 વર્ષો સુધી 25,000 સૈનિકોનો નિર્વાહ થઈ શકે એટલી વિપુલ એ સંપત્તિ હતી. રાણા પ્રતાપે ફરી સ્વાધીનતાનો અવાજ બુલંદ કર્યો અને ભામાશાહના દાનની સાથે લક્ષ્મીના ત્યાગની સહુ કોઈ પુષ્કળ પ્રશંસા કરતા રહ્યા. જેમ આર્યકાલક અર્થાત આચાર્ય કાલકની વીરતા હતી, જેમ ભામાશાહની યુદ્ધના વ્યૂહ રચવાની નિપુણતા હતી, એવી જ એક વીરતાનો ઊંચો આદર્શ એ વિક્રમાદિત્ય હેમુમાં જોવા મળે છે. ભારતના ઇતિહાસમાં અપ્રતિમ શક્તિશાળી કુશળ વ્યૂહરચનાબાજ, અને તમને જાણીને આશ્ચર્ય થશે કે જોનપુરનો આ જૈન એ જમાનામાં યુદ્ધના દેવતા તરીકે પ્રસિદ્ધ હતો. હેમુ જે યુદ્ધ લડે એ હંમેશા વિજયી થાય એમાં શંકા ન હોય, એને પરિણામે એને યુદ્ધનો દેવતા કહેવાતો. ભારત વર્ષના આખા મુઘલ ઇતિહાસમાં અંદાજે 400 વર્ષનો મુઘલ ઇતિહાસ, એમાં હેમુનું ચરિત્ર એક ખારા સમુદ્રમાં મીઠી વીરડી જેવું છે. આપણે એને ભૂલી ગયા, પણ જો ઇતિહાસના સંશોધનો કરો તો તમે માત્ર ભારતના જ ઇતિહાસકારો નહીં બલકે બદાઉની અને અબુલ ફઝલ જેવા મુસ્લિમ ઇતિહાસકારોએ પણ હેમુની બહાદુરીની પ્રશંસા કરી છે. આ હેમુએ 6 મહિના સુધી દિલ્હીની ગાદી પર, દિલ્હીના સિંહાસન પર, અને દિલ્હીનું સિંહાસન એટલે
સમગ્ર દેશનું રાજ્ય એના ઉપર પોતાનું સામ્રાજ્ય ચલાવ્યું હતું. આ હેમુ એ અનેક સાહસ કર્યા, વીરતા બતાવી, પરાક્રમ કર્યા અને એને રાજ્યનો મોટો વિસ્તાર વધાર્યો. અને એને કારણે એના વિરોધીઓ હેમુથી એટલા બધા ડરતા કે હેમુને એક બિરુદ મળેલું, કિલકાબ મળેલો, જંગે મેદાનોનો જાદુગર. એ જંગના મેદાનોમાં એવો જાદુ કરે છે કે સામી વ્યક્તિ પરાજિત થઈ જાય, ચકિત થઈ જાય. આ વિક્રમાદિત્ય હેમુ પાસે હવા નામનો એક ગજરાજ યુદ્ધભૂમિ પર હેમુની સાથે દુશ્મનો પર ત્રાટકતો હતો. હેમુનો મિત્ર હતો શેરશાહ, અને શેરશાહ પછી આ હેમુ આવ્યો. શહેનશાહ અકબરને હંફાવે એવો એનો આ પ્રતિસ્પર્ધી હતો. અને આપણે જાણીએ છીએ કે એ હેમુએ છેલ્લે એને દગાબાજી થઈ યુદ્ધમાં અકબર સામેના, અને બહેરામ ખાને એનું મસ્તક કાપી નાખ્યું. પણ આખા મુગલ ઇતિહાસમાં આ એકમાત્ર આટા દાલ વેચનારા બનિયા તરીકે જેને ઓળખવામાં આવ્યો હતો શરૂઆતમાં, અને એક મહાન વીર સેનાપતિ અને રાજા તરીકે જેણે પોતાની પ્રગતિ સાધી, એવો આખી મોગલ સમયની તવારીખમાં આ એક હેમુ એક જ હિન્દુ રાજા છે જેણે 6 મહિના સુધી આખું રાજ્ય ભોગવ્યું હતું. જરા નજર કરો મહારાજા સંપ્રતિ ઉપર. ભારત વર્ષનો પહેલો રાજવી જે ભારતની સીમાની બહાર વિજય પામ્યો હોય. અને જરા યાદ કરો વનરાજ ચાવડાને, કે જે ગુજરાતમાં ચાવડા વંશનો સ્થાપક વનરાજ, એને કોણે પ્રેરણા આપી હતી? એને પ્રેરણા આપી હતી આચાર્ય શિલ્પમુશુરીએ. જરા યાદ કરો પરમારથ શ્રાવકના બિરુદથી ઇતિહાસમાં જાણીતા એવા સમ્રાટ કુમારપાળને, જેણે 50મા વર્ષે ગુજરાતની ગાદી મેળવી અને એ અમારી ઘોષણા કરી. અમારી ઘોષણા એટલે એક એવી ઘોષણા કે પ્રજા એકબીજાના ગળા કાપી ગુજરાન ચલાવે, એમાં રાજાનો દુર્વિવેક છે. અને એટલે જ એમને અહિંસાની મહાન ઘોષણા કરી. આવી રીતે ઇતિહાસમાં જઈએ તો અનેક આપણને પાત્રો મળે, અને એ પાત્રોનું જીવન એ કદાચ આપણા જીવનને અજવાળે છે. આવા પાત્રો જે અજાણ્યા રહી ગયા છે, એ લાછી દેવીનું પાત્ર હોય કે પછી એ આગળ જઈએ તો બીજા લોકોના પણ પાત્રો હોય, અને છેક તેજપાળ હોય, અનુપમા દેવી હોય, વિમળ શાહ હોય, 80મા વર્ષે યુદ્ધ ખેલવા જતો ઉદયન મંત્રી હોય. આવા બધા અનેક પાત્રો આપણા ઇતિહાસમાં છે. વર્તમાન કાળમાં પણ, આજના ઇતિહાસમાં પણ આવા લોકો છે, આવા મહાન પાત્રો છે જેમને મૂળભૂત કામો કર્યા છે, ધર્મ આરાધનાની દૃષ્ટિએ પણ કામ કર્યા છે. એ સૌને આપણે સ્મરીએ, અને સૌથી વધુ તો આપણી આજ સુધીની ઇતિહાસ તરફની ઉપેક્ષાને દૂર કરીએ, અને જીન શાસનના આ સૂર્યોને જેની આસપાસ વાદળા આવતા ઢંકાઈ ગયા છે એને પ્રગટ કરીએ. એ જ આપણી જીવનની એક સાર્થકતા બની શકે. રવો અરિહંતાણમ, રવો સિદ્ધાણમ, રવો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, રવો લોય સંવત્સાહુણમ, એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો, મંગળાણમ ચ સવ્વેસિંગ પડમમ હવૈ મંગલમ, ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ, ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો, ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતા શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ,
ઉપસર્ગાક્ષયયાંતિ છિદ્યંતે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માનામ જૈનમ જયતિ શાસનમ શિવમસ્તુ સર્વજગત પરહિતિ નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ ખામેમી સવ્વજીવે સવ્વે જીવા ખમંતુ મે મિટ્ટિમે સવ્વ ભૂયેષુ વૈરમ મજ્જન કેળઈ.